ઓમ શાંતિ. જિંદગી એવી રીતે જીવો કે આજનો જ દિવસ છે આપણી પાસે. કેમ કે કાલનો થોડો ભરોસો છે, બસ આજનો જ દિવસ છે. તો આપણો આજનો દિવસ યાદગાર બનાવીએ, માસ્ટરપીસ બનાવીએ, એવો યાદગાર બનાવીએ કે જે કોઈ આપણને યાદ કરે, હર કોઈ તેમાંથી પ્રેરણા લે. જીવન તો તેણે જીવ્યું, જિંદગી હોય તો તેમના જેવી હોય. જિંદગીના હર પળને ભરપૂરતાથી જીવીએ, હર ક્ષણને ખુશી, ઉમંગ, ઉત્સાહથી જીવીએ. ભૂતકાળની વાતોને યાદ કરીને દુઃખી શું કામ થવાનું? પેલાએ આમ કીધું, પેલાએ તેમ કીધું, પેલાએ જે કીધું એણે એની સમજના હિસાબથી કીધું. બીજાની સમજને આપણી સમજમાં શું કામ સામેલ કરવાની? આપણે આપણી સમજથી આપણા વર્તમાનને ભરપૂરતાથી જીવીએ અને ભવિષ્યની શું કામ ચિંતા કરવાની? દરેકના શ્વાસ તો ગણતરીના છે. બીજા દિવસે આંખ ખુલી કે ના ખુલી એટલે તો કહેવાય છે કે જેની તિથિ નિશ્ચિત છે તે દિવસે કંઈક ને કંઈક કારણ બનવાનું જ છે અને તેને જવાનું જ છે. આપણને કંઈ ખબર નથી, એટલા માટે આપણી પાસે જે સમય છે ત્યાં સુધી આપણે કેમ ખુશીથી, ખૂબ જ ઉત્સાહથી જીવનનો આનંદ માણીએ. પરંતુ ખુશી, ઉત્સાહ, ઉમંગથી જીવવા માટે આપણે આપણી દ્રષ્ટિ અને વૃત્તિને પોઝિટિવ બનાવવી પડશે. તો જ આપણે આપણા વર્તમાનની ગિફ્ટ એટલે કે ખુશી, આનંદ, ઉમંગ, ઉત્સાહથી હર પળ, હર ક્ષણને આપણે ભરપૂરતાથી જીવી શકીશું અને આપણી જિંદગીને યાદગાર બનાવીશું. ઓમ શાંતિ.